અમારી રજૂઆત એ છે સાહેબ કે અમારે 157 જેટલા ચકેડીઓના ફોર્મ ભરે છે અને એટલા અમે પેલા મ્યુનિસિપાલિટીમાં કાયદેસર પ્લોટ ભરતા હતા અને પ્લોટે ગઈ સાલે અમારે 52 જેટલા પ્લોટ આપ્યા હતા પણ આજ ફેર 52ની જગ્યાએ સીધા 15 પ્લોટ થઈ ગયા છે. તો મારે કહેવાનું એમ છે કે ભાઈ 52ની જગ્યાએ કાંઈ નહીં 52 તો રાખો, ઓછા ના કરો, કારણ કે હવે 150 પોણા 200ની સામે 15 એટલે કાંઈ ના કહેવાય, કારણ કે એટલામાં ભરાય નહીં. કોકને 7મ 8મ જન્માસી ચકેડીવાળાનું બોનસ છે, એ બોનસમાં તો ભાગ લેવા દો કે એનાથી 2 ચકરા પૈસા રડી શકે. બહારના આવીને ધંધો કરી જશે પણ રાજકોટવાળા નથી કરી શકતા. તો અમારે રાજકોટવાળા નહીં, 12 માસ અમે ધંધો કરી, 12 માસ મનોરંજન આપીએ છીએ અને કાયમી ભાડું ભરી છીએ અમે, એટલે કોઈ સવાલ નથી અમને કે નથી અમે કરતા કે કોઈ એવી ચીજ ગેરવૃત્તિ નથી. હવે આટલા સમજી લો કે 150 માણામાંથી 150 પોણા 200માંથી ખાલી 15 જણાને કામ મળે, બાકીના બધે શું કરે? એટલા માટે અમારી રજૂઆત છે કે ભાઈ કમસે કમ 60-70 પ્લોટ તો કરો. નહીં, કારણ કોઈ જાતનું બતાવ્યું નથી અમને. અમે આના પહેલાં રજૂઆત કરી ચૂક્યા છીએ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી અમને.